આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં શાસ્ત્રીય સંગીતની 2 પ્રતિભાઓનું તાનારીરી એવોર્ડથી ગૌરવ સન્માન કર્યું હતું. મહારાષ્ટ્રના વિદુષી પદ્મા સુરેશ તળવલકર અને અમદાવાદના ડોક્ટર શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને 2.5 લાખની પુરસ્કાર રાશિ, તામ્રપત્ર તથા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આદિવાસી સમાજના ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ હાટ વસ્ત્રાપુર ખાતે 15 થી 19 નવેમ્બર દરમિયાન પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધીય વેચાણ અને પ્રદર્શન મેળો યોજાશે. આ મેળામાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર ધરાવતા 14 જિલ્લાના હસ્તકલાકારો તેમની ભાતીગળ હસ્તકલાકૃતિઓને પ્રદર્શિત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે 15 નવેમ્બરને દેશભરમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે આદિવાસી જાતિ વિભાગ અને આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી ગાંધીનગર દ્વારા આ મેળો યોજાશે. દેવઉઠી એકાદશીના દિવસે આજે દેવ મંદિરોમાં તુલસી વિવાહના વિવિધ કાર્યક્રમો તથા વિશેષ પૂજા યોજાઈ રહી છે. દરમિયાન આજના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સ્થાનિક બુલિયન માર્કેટમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. કચ્છમાં રાપરના ચિત્રોડ અને જેઠાસરી ગામે 11 દેવ મંદિરોમાં આ સપ્તાહમાં ₹97,000ની ચોરીનો ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ ચાલુ છે. ત્યારે ફરી નજીકના કાનમેર ગામે 8 મંદિરોમાં મૂર્તિ પર ચડાવેલ ચાંદીના ઘરેણા અને દાનપેટીની રકમ અસામાજિક તત્વો દ્વારા ચોરી થઈ છે. આ અંગે ગાગોદર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. એક જ સપ્તાહમાં દેવ મંદિરોમાં સામૂહિક તસ્કરીના પગલે ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને આ અંગે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. કચ્છના પ્રવાસનની ઓળખ સમાન કચ્છ રણોત્સવનો ગઈકાલથી પ્રારંભ થયો છે. ત્યારે રણમાં આવતા પ્રવાસીઓની સુવિધા માટે જિલ્લા સમાહર્તાની સૂચનાથી કચ્છ એસટી વિભાગ દ્વારા ભુજ ધોરડો વચ્ચે વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ અંગે વિગતો આપતા વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું કે ભુજથી દરરોજ સવારે 8:30, 10:30, બપોરે 1 અને 2.5 કલાકે બસ ઉપડશે. જ્યારે ધોરડોથી ભુજ આવવા માટે સવારે 11:15 અને સાંજે 6 તથા 7 કલાકે બસ ધોરડોથી ઉપડશે. કચ્છ રણોત્સવમાં જવા ઈચ્છતા પ્રવાસીઓને એસટીની સલામત અને સસ્તી સેવાનો લાભ લેવા તેમણે પ્રવાસી જનતાને અનુરોધ કર્યો છે. આજે જાહેર સેવા પ્રસારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે આ દિવસે 1947માં દિલ્હીમાં ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણીના સ્ટુડિયોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગૌરવપૂર્ણ આગમનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીએ દેશના વિભાજન બાદ હરિયાણાના કુરુક્ષેત્રમાં અસ્થાયી ધોરણે સ્થાયી થયેલ વિસ્થાપિત લોકોને સંબોધિત કર્યા હતા. ગાંધીજીએ કહ્યું હતું કે તેમણે રેડિયો માધ્યમની શક્તિને ભગવાનની ચમત્કારિક શક્તિ તરીકે જોયું. આજે આ અવસર પર આકાશવાણી દિલ્હીના પરિસરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કચ્છ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના 2 દાયકા બાદ પ્રથમ વખત નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલમાં SSR રિપોર્ટ સબમિટ કરાયો હતો, જેને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે ઐતિહાસિક ક્ષણને સહિયારા પ્રયાસોની સફળતા ગણાવી હતી. રાપર APMC ખાતે મગ અને મગફળીના ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરાઈ હતી. મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળી રાપરે મગફળી અને મગની ખરીદીનું મુહૂર્ત કર્યું હતું. મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળી લિમિટેડ દ્વારા સતત 5મી વખત સરકારના ટેકાના ભાવની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. સમગ્ર દેશમાં અનેક બાળકો ન્યુમોનિયા રોગને કારણે મૃત્યુ પામે છે. ગુજરાતમાં ન્યુમોનિયાના રોગથી દરરોજ સરેરાશ 3 બાળકો જીવ ગુમાવે છે. આ રોગ અંગે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી આજે વિશ્વ ન્યુમોનિયા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે તજજ્ઞોના મતે ખાસ કરીને હાલ શિયાળાની શરૂઆતની ઋતુમાં અસ્થમા અને ફેફસા સંબંધિત રોગોમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. માનવીને સ્નેહ અને સત્યનો માર્ગ બતાવવા શીખોના ગુરુ નાનક સાહેબની જયંતિ નિમિત્તે કચ્છના ગાંધીધામ ખાતે 555 પ્રકાશ પર્વની ઉજવણીની શરૂઆત રવિવારથી થઈ છે. 5 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો સાથે થનારી નાનક જયંતિની ઉજવણીના અંતમાં ગુરુના લંગર વિતરણ કરાશે તેવું આયોજકોની યાદીમાં જણાવાયું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે આગામી 14 નવેમ્બર 2025ના દિવસે લિટલ સ્માઇલ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. બાળ દિવસ નિમિત્તે બાળકોને આનંદ મજા કરવા માટે વિવિધ રસપ્રદ કાર્યક્રમો યોજાશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.